આ બેટ દ્વારકાના પૂર્વ તરફ લહેરાતું એક અત્યંત પ્રાચીન દાંડી હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજ સાથે દર્શન આપે છે. સમગ્ર ભારતમાં આ એક જ એવું સ્થાન છે જ્યાં પિતા પુત્ર બંનેની જીવંત અને પ્રચલિત પરંપરા જોવા મળે છે. આ મંદિર આશરે 600 વર્ષ જૂનું માનવામાં આવે છે અને આજે પણ દરરોજ હજારો યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે છે. હનુમાનજી અને મકરધ્વજની પ્રથમ કથા દાંડી હનુમાન મંદિરની સૌથી મુખ્ય કથા છે. જ્યારે રામ રાવણ યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહીં રાવણ અને મહી રામ લક્ષ્મણની પાતાળમાં કેદ કર્યા હતા, ત્યારે હનુમાનજી તેમને મુક્ત કરવા પાતાળમાં પહોંચ્યા. પાતાળના પ્રવેશદ્વાર પર એક યુવાન યોદ્ધા મળ્યો, જેનું નામ હતું મકરધ્વજ. આ દિવસને આધારે અહીં પિતા પુત્રની અનોખી ભેટનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે. દાંડી હનુમાન મકરધ્વજનું પવિત્ર તીર્થ એક અનોખું ચમત્કારિક મંદિર છે. દાંડી હનુમાન અને મકરધ્વજ માત્ર પિતા પુત્ર જ નહીં, પણ શક્તિ, કર્તવ્ય, ભક્તિ, રક્ષણનું અનોખું પવિત્ર સમીકરણ છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં હનુમાનજીના પુત્ર મકરધ્વજની પ્રતિમા તેમના પિતાની બાજુમાં સ્થાપિત છે. સમગ્ર દેશમાં એકમાત્ર સ્થળ કે જ્યાં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજની સાથે પૂજા થાય છે.